નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું। વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પટેટો પ્લાન્ટ તથા આઈસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી। તેમણે સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓ અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી હતી। આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બનાસ ડેરી દ્વારા અમલમાં મુકાયેલ સહકાર મોડેલ આજે દેશ વિદેશ માટે પ્રેરણારૂપ બન્યું છે। બનાસ ડેરીના અધ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઈએ જોયેલું સ્વપ્ન બનાસના લોકોએ પૂર્ણ કર્યું છે। સ્વર્ગીય ગલબાભાઈએ પશુપાલકોના હિતમાં વર્ષ 1986માં ફક્ત 8 ગામની દૂધ મંડળીઓ થકી દૂધ મેળવવાની શરૂઆત કરી હતી। તે સંસ્થા આજે 24,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે। જે યાત્રા ફક્ત 400 રૂપિયાથી શરૂ કરીને આજે 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે, તેનો શ્રેય અહીંના પશુપાલકોને જાય છે। વર્ષો પહેલા બૃહદ બનાસકાંઠા જિલ્લો સૂકો ભટ્ટ વિસ્તાર ગણાતો હતો। આ જિલ્લામાં ફક્ત ચોમાસું આધારિત એક જ ખેતી થતી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરીને સુજલામ સુફલામ અને નર્મદા કેનાલ આ વિસ્તારને આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે। આજે અહીં વર્ષમાં 3 ખેતી પાક થઈ શકે છે। બનાસકાંઠામાં જળ સંચયનું શ્રેષ્ઠ કામ થયું છે। બનાસની માતા બહેનોની મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બન્યું છે। સહકાર મંત્રાલય થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કામ થઈ રહ્યું છે। ડેરીને ચક્રીય વ્યવસ્થા બનાવાશે, જેનો સીધો ફાયદો પશુપાલકોને મળી રહેશે તથા આગામી 5 વર્ષમાં પશુપાલકોની આવકમાં 20% વધારો થશે। સરકારની વિવિધ યોજનાઓ થકી શ્વેત ક્રાંતિ 2.0ને સફળ બનાવવા અને 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ કોઈ સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી। આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ સાથે સાથે અનેક ક્ષેત્રોમાં સહકારિતાની ભાગીદારી વધારવામાં આવશે। આજે ગામડાનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઊભી કરાઈ છે। આગામી જાન્યુઆરી 2026માં દેશની 250 જેટલી ડેરીના ચેરમેન અને એમડી બનાસ મોડેલ વિકાસને નજીકથી જોવા માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના આટલા વર્ષો બાદ સહકાર મંત્રાલય ઊભું કરીને ગામડાના વિકાસ માટે કામ કર્યું છે। ગ્રામીણ વિસ્તારના નાના માણસનું જીવન ધોરણ બદલાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સહકારથી સમૃદ્ધિ હેઠળ કામગીરી થઈ રહી છે। સરકારની યોજનાઓ થકી 24 કલાક વીજળી અને પાણી થકી પશુપાલકોને ઘર આંગણે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે સહકારી મંડળીઓનો વ્યાપ વધી રહ્યો છે। ખેડૂતો વિશ્વ સ્તરે પોતાની પ્રોડક્ટ વેચી શકે તે માટે ભારત સરકારે સંસ્થા સ્થાપી છે, જેનું ફક્ત 1 વર્ષમાં 4,283 કરોડનું ટર્નઓવર થયું છે। ખેડૂતોના હિત માટે સરકારે ભારત ઓર્ગેનિક સંસ્થાની પણ શરૂઆત કરી છે। આજે સહકાર ક્ષેત્ર ટેક્સીના ડ્રાઈવરો સુધી પહોંચીને તેમના માટે પણ સહકારી કંપની શરૂ થઈ છે। બનાસકાંઠામાં આગામી સમયમાં અનેક ધંધા થકી પશુપાલકોની આવક બમણી કરવા માટે કામ આગળ વધી રહ્યું છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહલ, કૃષ્ણપાલ ગુર્જર, સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓ, રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, સહકાર સચિવ આશિષ ભૂતાની, સુઝુકી ઇન્ડિયાના એમડી અને ડિરેક્ટર, અમૂલના ચેરમેન અશોક ચૌધરી સહિત સહકારી ડિરેક્ટરો અને બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। નામ તમારું, ક્યાંથી આવો છો? મારું નામ નૈનાબેન કનુભાઈ જોશી, અમે નાનજીપુરાથી આવીએ છીએ અને આજે મીટિંગ હતી એટલે અમે મીટિંગમાં આવ્યા હતા। એટલે એના માટે બહુ સમજવા મળ્યું, અમને જાણવા મળ્યું કે ખૂબ ખૂબ સાહેબનો આભાર। પશુપાલનનું અમે કરતા હતા પણ પશુપાલન મરી જાય એના માટે બહુ એને સારું અમને કીધું, આજ સમજવા મળ્યું અમને કે ખૂબ ખૂબ સાહેબનો આભાર। 5 વર્ષમાં આવક બમણી કરવાની વાત છે। દૂધ વધારો ને બહુ સારો મળ્યો અને એના માટે અમને બહુ લાભ છે અને અમારા ખાતામાં પૈસા આવે અને અમને બહુ જાણવા મળે છે। ગોબર ગેસ પ્લાન્ટની સ્થાપના થાય છે, સોનમાંથી પૈસા મળે અને પાવડર બધું પણ આમ સારું છે, વિકાસ બહુ સારો છે। શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર। શું નામ તમારું? મારું નામ શંકુબેન। ક્યાંથી આવો છો? પાકડિયાલ ગામે। આજે અહીંયા આવ્યા, શું જાણવા મળ્યું? અહીંયા જાણવા મળ્યું કે હવે ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાનું અને દૂધમાં વૃદ્ધિ થાય એટલા માટે પશુપાલકોને વધારે પગાર અને બધું મળે એટલા માટે રોજગાર મળી રહે એ વિશે જાણવા। પશુઓના છાણમાંથી પણ પૈસા મળવાના છે? પશુઓના છાણમાંથી પણ પૈસા મળવાના છે, એ પણ વાત કરી પૈસા અહીંયા આવીને સારું લાગ્યું, જાણવા ઘણું મળ્યું। અમારે હવે કંઈ બહાર જવાની જરૂર નથી અને પશુપાલનમાંથી ઘણું બધું પૈસો બચાવી શકીશું। ઓકે, કમ્પ્લીટ। મારું નામ પ્રભાબેન બાગાભાઈ। આજે તમે અહીંયા આવ્યા છો? હા, આજે અમે અહીંયા આવ્યા
અમિતભાઈ સહાયા અમને એમ કે ખૂબ સારું લાગ્યું એમ અને ગોબર ગેસમાંથી અમને પૈસા મળવાના અને એમ કે મૂળ બધું સારું લાગ્યું એમ ડેરીથી કેટલો ફાયદો થાય? ડેરીથી ખૂબ જ ફાયદો થાય. કેટલાનું લીટર દૂધ ભરાવો દિવસે? અમે દિવસે તો હાલમાં તો ઓછું થાય છે ના કે હું 150 ભરાયેલું ટકે દૂધ દાડાનું 300 લીટર ભરાયેલું. ફાયદો તો ખૂબ જ છે અમને અને અમને એમ કે દૂધમાંથી ખૂબ જ સારું લાગે એમ. કેવું લાગે? 15 દાડે પૈસા આવે. 5 વર્ષમાં તમારી આવક જે છે તે વધારવાનો એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 20% આવક વધશે, વધારે વધશે. અત્યારે જે મળે છે એનાથી વધારે આવક મળશે. ફાયદો થશે ને? આ ફાયદો થશે.